આખો વિસ્તાર છે એ ભાજપનો ગઢ તરીકે છે એ ઓળખાય છે અને આ ગઢને ભાંગીને પણ છે આ પ્રજાએ છે એ કંઈક નવું પરિવર્તન છે લાવી છે. આ જનતા મને જીતાડશે તો મને વિશ્વાસ છે. પણ મુકેશભાઈ, ઘણી બધી વાર લોકો છે એવું કહેતા હોય છે કે ભાજપની એ બી ટીમ છે કોંગ્રેસ છે, તો એ અંતર્ગત તમે શું કહેશો? તમારા આ પ્રશ્ન પર તો મને થોડુંક હસવું આવે છે. એનું કારણ છે કે મારો, તમારો અને ભાજપનો પણ જન્મ નહોતો થયો. એ પહેલાની કોંગ્રેસ છે. તો કઈ રીતે સ્વીકારવું કે કોંગ્રેસ ભાજપની બી ટીમ હોય? કોંગ્રેસ પક્ષે તમને છે એ જિલ્લા પંચાયતની છે ટિકિટ છે આપવામાં આવી છે. તો આ ટિકિટ તમને છે એ કોઈ છે તમારા કામને આધારે આપવામાં આવી છે કે રાજકીય સમીકરણને આધારે છે આ ટિકિટ આપવામાં આવી છે? દરેક પક્ષની અંદર એ છે ગ્રુપબાજી છે એ ચાલતી હોય છે. તો શું તમારા પક્ષની અંદર છે આવી ગ્રુપબાજી ચાલે છે કે નથી ચાલતી? કે લોકો તમને મત શું કામ આપે છે એ વાત મારે તમારી પાસેથી જાણવી. તો છેલ્લો સવાલ તમને છે હવે કરવો છે કે લોકો આગળથી તમે શું અપેક્ષા એ છે આ મીડિયાના માધ્યમ દ્વારા છે એ રાખો છો? જ્યારે હું તાલુકા સભ્ય તરીકે ચૂંટણી આવ્યો ત્યારે પણ કાર્ય આગળના અધૂરા હતા અને હજી પણ મેં આટલા પ્રયત્નો કર્યા છતાં પણ ઘણા કાર્યો મારી પાસે છે એનું આખું લિસ્ટ. નમસ્કાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો છે એક પછી એક કરતા છે જાહેર થઈ ગઈ છે, ત્યારે દરેક પક્ષ પોતપોતાની તૈયારીમાં લાગી રહ્યા છે. ત્યારે આજે એવા વ્યક્તિની છે વાત કરવી છે કે જેમણે છે એ તાલુકાના સદસ્ય બાદ આ વખતે છે તેમને છે એ જિલ્લાની છે સીટની પસંદગી કરવામાં આવી છે. ત્યારે તેમને પહેલા તો ખૂબ ખૂબ એ છે અભિનંદન પાઠવવા છે. મુકેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન કે તમે તાલુકાના સદસ્ય બાદ આ વખતે તમને ફરીવાર છે જિલ્લાની છે એ ટિકિટ ફાળવવામાં છે તમને છે આવી છે. તો એવું તમે કયું કામ કર્યું છે કે જેથી કરીને તમને જિલ્લાની ટિકિટ છે ફાળવવામાં આવી? સમાચાર પત્ર તરીકે એસપી ન્યૂઝને મારા વંદન. જાહેર જનતાને મુકેશ મકવાણાના નમસ્કાર. આપ કહી રહ્યા છો કે એવું તે શું છે કે તમને જિલ્લા પંચાયતની ટિકિટ ફાળવવામાં આવી છે. તો મેં સૌપ્રથમ ગયા વખતે જે ચૂંટણી આવી ત્યારે તાલુકાની સભ્ય તરીકે ઉમેદવારી કરેલી અને આ વિસ્તારની અંદરથી આ લોકોના સહકારથી મને ભરપૂર મત મળ્યા અને લગભગ 872 જેવી સરસાઈથી મારી જીત થયેલી. ત્યારબાદ સૌપ્રથમ મેં જોયું કે વિસ્તારને શું જરૂર છે, વિસ્તાર કઈ સ્થિતિમાં છે. શરૂઆતમાં આપણે જીત્યા હોય એટલે લોકોની અપેક્ષા હોય, લોકો આપણી પાસે પ્રશ્ન લઈને આવે એટલે એને વ્યવસ્થિત જવાબ દેવાનો, એને સાંભળવાના, એની હું પરિસ્થિતિ જોવાની. અને ખાસ કરી અને હું જ્યારે તાલુકા સદસ્ય તરીકે છૂટાણો ત્યારે સૌ પ્રથમ અમારે અહીંયા ખેડૂતોને વીજળીની સમસ્યા હતી. વીજળીની ખેડૂતોની જે સમસ્યા હતી એ રાતના સમયે વીજળી અમને આપતા. તો સૌ પ્રથમ મારું પહેલી પ્રાથમિકતા એવી રહી કે આ વીજળી ક્ષેત્રમાં હું કાર્ય કરું અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે એવું કાર્ય કરું. એટલે સૌ પ્રથમ અમે અહીંયાથી જુદા જુદા વિભાગોમાં અરજી આપવાનું ચાલુ કર્યું કે અમને વીજળી દિવસે કરી આપો. જે આપણે સરકારની સૂર્યોદય યોજના છે એ જ્યારે 2021માં લાગુ ન હતી પછી સતત પ્રયત્નો કર્યા, અધિકારીઓના સંપર્ક કર્યા અને અંતે તમે જોયું કે હાલમાં સવારથી સાંજ એટલે કે સવારે 8 વાગ્યાથી સાંજના સમય સુધીમાં આપણને વીજળી 8 કલાક દિવસે જ આપવામાં આવે છે. પણ મુકેશભાઈ, મારે વાત એ કરવી છે તમારી સાથે કે અત્યારે છે કોંગ્રેસ પક્ષે તમને છે એ જિલ્લા પંચાયતની છે ટિકિટ છે આપવામાં આવી છે. તો આ ટિકિટ તમને છે એ કોઈ છે તમારા કામને આધારે આપવામાં આવી છે કે રાજકીય સમીકરણને આધારે છે આ ટિકિટ આપવામાં આવી છે? ચોક્કસ હું એવું માનું છું કે બંને જોયું હોય પક્ષે. મારી કામગીરી પણ જોઈ હોય અને આ વિસ્તારનું સમીકરણ પણ જોયું હોય અને ખાસ કરી અને અત્યારે તમે જોયું કે દરેક પક્ષ યુવાનોને મોકો આપી રહ્યો છે. તો કદાચ હું એવું માનું છું કે મારા પક્ષે એ પણ જોયું હોય કે યુવાન છે, કામ કરવાની ક્ષમતા ધરાવે છે, વ્યવસ્થિત વાતચીત કરે છે, લોકોના સંપર્કમાં છે, ઘણા બધા પાસાઓ જોવામાં આવ્યા હોય છે. પણ મુકેશભાઈ, ઘણી બધી વાર લોકો છે એવું કહેતા હોય છે કે ભાજપની જે બી ટીમ છે કોંગ્રેસ છે, તો એ અંતર્ગત તમે શું કહેશો? તમારા આ પ્રશ્ન પર તો મને થોડુંક હસવું આવે છે. એનું કારણ છે કે મારો, તમારો અને ભાજપનો પણ જન્મ નહોતો થયો. એ પહેલાની કોંગ્રેસ છે. તો કઈ રીતે સ્વીકારવું કે કોંગ્રેસ ભાજપની બી ટીમ હોય? આ તો કેવી વાત છે સાહેબ?
પણ મુકેશભાઈ, ઘણી બધી વાર આપણે છે લોકોની અંદર છે માહોલ એવો જોવા મળતો હોય છે કે જ્યારે કોઈ સ્થાનિક પ્રશ્નો હોય ત્યારે છે હકીકતમાં વિરોધ પક્ષ એમનો વિરોધ કરવાનો હોય છે, છતાં એ વિરોધ પક્ષ વિરોધ નથી કરતા. ત્યારે લોકો છે પોતાની લાગણીઓ છે એ દુભાતી હોય એવું લાગતું, એને આધારે આ લોકો છે કહેતા હોય છે. તો તમારા જે વિસ્તારની અંદર જે સ્થાનિક પ્રશ્નો હતા, તો શું લોકોને એનાથી સંતોષ મળ્યો છે? ચોક્કસ છે. જ્યારે તમે કહો છો એમ કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ છે અને સત્તા પક્ષમાં તમને ખ્યાલ છે સરકાર બેઠી છે, તો વિરોધાભાસ તો હોય જ, પણ હું એવું ક્યારે નહીં સ્વીકારું કે મારા થકી કોઈ પ્રજા અથવા તો કોઈ જનતાને હેરાનગતિ થઈ હોય. કેમ કે મેં એવું કોઈ કામ જ નથી કર્યું કે લોકોને અસુવિધા થાય. હંમેશા લોકોની સુવિધા કેમ બને, સરકારમાં એની વધુમાં વધુ રજૂઆત કેમ થાય, એ બાબત જ પગલાં ભર્યા છે. એટલે એનો કોઈ પ્રશ્ન ઉભો થતો જ નથી કે વિપક્ષ દ્વારા કોઈ આક્ષેપ કરવામાં આવે. પણ ઘણી બધી વાર લોકો એવું પણ કહેતા હોય કે ભાઈ તમે 3 વર્ષ છે સદસ્ય તરીકે સેવા આપી ચૂક્યા છો, તો એ સમયમાં પણ ઘણા બધા કાર્યો છે એ અધૂરા હોય છે. 5 વર્ષ સુધીમાં તો શું તમે એ અધૂરા રહ્યા છે તો એ પૂરા કરવા માટે એ પ્રયત્ન કરશો? જ્યારે હું તાલુકા સભ્ય તરીકે ચૂંટણી આવ્યો ત્યારે પણ કાર્ય આગળના અધૂરા હતા, અને હજી પણ મેં આટલા પ્રયત્નો કર્યા છતાં પણ ઘણા કાર્યો મારી પાસે છે. એનું આખું લિસ્ટ તમે હોય તો હું તમને બતાવું કે મેં શું કામગીરી કરી અને ક્યાં એ કામગીરી અધૂરી રહી ગઈ. એ મારી પાસે એનું આખું વિગતવાર વિશ્લેષણ છે. તમે કહેતા હોય તો હું તમને થોડીક વાત કરું. સૌ પ્રથમ મેં જોયું, તમને પહેલા અગાઉ પણ વાત કરી કે વીજળીની સમસ્યા, એમાં ભરપૂર કામ કર્યું છે. 2021માં તોકતે વાવાઝોડું આવેલું, તમને ખ્યાલ છે, ત્યારે હું તાલુકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવેલો. તો તોકતે વાવાઝોડું તમને ખ્યાલ છે કે અમારા કાંઠા વિસ્તારમાં દીવ બાજુ ટકરાનેલું, ત્યારે અમારા વિસ્તારને ધ્વસ્ત કરી નાખેલો. થાંભલા પડી ગયા, ઝાડવા પડી ગયા. તો કર્મચારીની સાથે રહીને સતત કામ કર્યું. કર્મચારીને સતત ફોન, ટીમ માંગવામાં આવી અને અમને સરકાર દ્વારા પીજીવીસીએલ દ્વારા ટીમ પણ 1-2 આપી હતી. પણ અમે લોકોએ અહીંથી તે કામગીરી એવી બતાવી હતી કે સરકારના માણસોને એમ થાય કે નહીં, વિસ્તારમાં જે પ્રતિનિધિ છે મુકેશભાઈ એ સારું કામ કરી રહ્યા છે, અને એને પણ સ્વીકારેલું કે તમારા વિસ્તારમાં સૌથી પહેલા કાર્ય થયું હતું. અને મુકેશભાઈ, આજે આપણે છે ખાસ કરીને વાત મારે તમને એ કરવી છે કે આજના સમયની અંદર ખાસ કરીને છે યુવાનો બેરોજગારીથી પરેશાન છે. તો આ અંતર્ગત તમે છે શું કરશો? એ ધીમે ધીમે કરતા છે યુવાનોને ફક્ત વતન આપશો કે પછી ગ્રાઉન્ડ પ્લાન કરશો? મારા તાલુકા સભ્ય તરીકે 5 વર્ષ પૂરા છે. મેં આજ સુધીમાં ક્યારે જાહેર જનતાને એવા વચનો આપ્યા જ નથી. બરાબર. એનું કારણ છે કે બેરોજગારી હટાવી એ તો સરકારનો મુદ્દો છે ને, એ તો જગજાહેર મુદ્દો છે, સરકારનો મુદ્દો છે. એ સરકારને એ પગલા, જે 182 વિધાન ક્ષેત્રમાં બેઠા છે, જે આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, એનો આ પ્રશ્ન છે. અમે તો તાલુકાના સભ્ય છીએ, અમારે તો અમારા વિસ્તારનું જોવાનું હોય. બેરોજગારી હટાવી 100% અમે પ્રયાસ કર્યો છે. મેં સરકારમાં સોશિયલ મીડિયા દ્વારા અને અરજી દ્વારા એવી રજૂઆત કરેલી છે કે અમારા કાંઠા વિસ્તારને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવે. પર્યટક તરીકે તો બહારના પર્યટકો અહીંયા આવે અને વિસ્તાર રોજગારી વાળો થાય. તો એના માટે પહેલી જરૂરિયાત છે અમારા રસ્તા. બરોબર. રસ્તા પહોળા કરવા, રસ્તા યોગ્ય વ્યવસ્થિત બનાવવા, અને ખાસ કરીને પીવાના પાણીની સુવિધા ઊભી કરવી. તો કે પીવાનું પાણી અમને મળે છે, પણ માત્ર પીવા પૂરતી. એને અમે રોજગારીમાં કન્વર્ટ કરી શકીએ એટલું ભરપૂર પાણી અહીંયા મળવું મુશ્કેલ છે, કેમ કે બહારથી પાણી આપણે, તમને ખ્યાલ છે, આવી રહ્યું છે. તો પહેલી મારી જરૂરિયાત એ છે કે વિસ્તારમાં, કાંઠા વિસ્તારમાં રોજગારી કેમ વધે. તમે જોયું છે કે ચૂંટણીઓ આવે એટલે પૈસાદાર નેતાઓ શું કહે ખબર? અમે તો એટલી બસો બહારથી લઈ આવ્યા, બરોબર, મજૂરોને મતદાન કરાવો. મેં તો એટલી 50 બસ બહારથી લાવ્યા, આવા ખર્ચા કરે. તો હું એ નેતાઓને કહેવા માંગુ છું, સત્તા ઉપર બેઠેલા નેતાઓને, કે ભાઈ તમે અમારા કાંઠા વિસ્તારમાં જેવી રોજગારી ઊભી કરો ને, કે અમારા મજૂર વર્ગના લોકોને અહીંથી પેટીયું રળવા માટે પોટલા બાંધી અને પોતાના ઘરડા માવતરને અહીંયા ગામડે મેકી, એકલા મૂકી, બાળકોનું શિક્ષણ બગાડી અને બહાર કમાવા શા માટે જવું પડે? અહીંયા જ રોજગારી ઊભી કરો ને. શા માટે તમે અહીંયા વિસ્તારમાં ધ્યાન નથી દેતા? દરેક ઉમેદવાર આવ્યો, જીતી ગયો, સીધું એના વિકાસ સામુ જ જોયું છે, પ્રજા સામુ કોઈ જોયું નથી. એટલે અમારી પહેલી પ્રાથમિકતા સાહેબ એવી છે કે અમે સ્થાનિક કાંઠા વિસ્તારમાં વિકાસ કરવા માંગીએ છીએ. બરાબર. તો મુકેશભાઈ, હકીકતમાં શું ગુજરાતમાં બેરોજગારી છે એવું લાગે તમને? કેમ કે એક બાજુ શાસક પક્ષ પણ વિકાસની વાતો કરે છે, એક બાજુ રોડ રસ્તા સારાની વાતો કરે છે. તો તમે રસ્તાની બાબતમાં વાત કરી છે, તો રસ્તો આજે પણ છે ખૂબ સુંદર મજાનો છે, બની ગયો છે. તો કઈ રીતે તમે એને જુઓ છો? વિકાસ 100% એ વિકાસ થયો જ છે, પણ વિકાસની અંદર જે અંદરખાને જે થઈ રહ્યું છે એ હજી જનતા સુધી પહોંચ્યું નથી. એમાં મારું કેવું છે કે એમાં જનતા જરીક ડોક્યું કરીને જોવે
કે હકીકત આ વિકાસના કામો થઈ રહ્યા છે તો અંદર શું છે એ તમે પણ જાણો છો, હું પણ જાણું છું, ને જનતા પણ જાણે છે. અને હવે પછી જનતાએ નક્કી કરી લીધું છે કે આપણે કેવો પ્રતિનિધિ જોઈએ છે. એટલે વિકાસની વાત કરીએ તો જે સ્ટ્રોંગલી પાયાનો વિકાસ હોવો જોઈએ એ વિકાસ મારા મતે હજી અધૂરો છે. મુકેશભાઈ, બીજી વાત તમને છે કરવી છે કે દરેક પક્ષની અંદર એ છે ગ્રુપબાજી છે એ ચાલતી હોય છે. તો શું તમારા પક્ષની અંદર છે આવી ગ્રુપબાજી ચાલે છે કે નથી ચાલતી? સાહેબ, ગ્રુપબાજી ક્યાં હોય એ તો આપને ખ્યાલ હશે કે સત્તા જ્યાં ભાળે બરોબર, ત્યાં ગ્રુપબાજી 100% હોવાની. અમારા પક્ષ પાસે હાલ કોઈ સત્તા નથી એટલે અમે તો અમારા પક્ષને અમારો પોતાનો પક્ષ છે એવું માનીએ છીએ. એટલે અમારે મારા લેવલથી કોઈ આવું જોવા મળ્યું નથી. તો ખાસ કરીને છે આપણે આજથી 5 વર્ષ પહેલાના સમયની અંદર છે વાગોળી કે લોકો તમને મત શું કામ આપે છે એ વાત મારે તમારી પાસેથી જાણવી છે. કેમ કે આ આખો વિસ્તાર છે એ ભાજપનો ગઢ તરીકે છે એ ઓળખાય છે. અને આ ગઢને ભાંગીને પણ છે આ પ્રજાએ છે એ કંઈક નવું પરિવર્તન છે લાવી છે. તો આ ગઢ ભાંગીને નવું પરિવર્તન શું કામ લાવી છે અને લોકો શું કામ મત આપે છે? જો સાહેબ, દરેક ઉમેદવાર સારો હોય છે, દરેક વ્યક્તિગત સારો હોય છે, આપણે કોઈને ખરાબ નથી કરતા, પણ જનતાને એક અપેક્ષા હોય છે બરોબર, કે આ વ્યક્તિ જો મારા વિસ્તારમાં ચૂંટાઈ આવશે તો એ અમારા પ્રશ્નોને સરકાર સુધી રજૂઆત કરવા માટે જશે, અહીંથી અરજી કરશે, અહીંથી લેખિત આપશે, જાહેર જનતાને જાગૃત કરશે. આવી અપેક્ષાઓ લોકોને હોય છે. હું માનું છું કે હું શિક્ષિત થોડોક છું અને જાહેર ક્ષેત્રની અંદર હું કામ કરી શકું છું. એટલે મને એવો વિશ્વાસ છે કે આગળ પણ લોકોએ મને મત આપ્યા હતા અને હાલની જે સ્થાનિક ચૂંટણી છે એમાં જિલ્લા પંચાયતમાં પિથલપુર જિલ્લા પંચાયતમાં મારી ઉમેદવારી છે એમાં પણ મને વિશ્વાસ છે આ જનતા ઉપર કે 100% આ જનતા મને ચૂંટી કાઢશે. કેમ કે જનતાને મારા 5 નું જે કામ છે એ મેં સોશિયલ મીડિયા દ્વારા અને જાહેર જનતા ને વ્યક્તિગત મળી અને જોયું છે. જનતા લોકોએ જોયું છે કે મુકેશભાઈનું કામ છે એ સારા રસ્તા પર છે. બાકી કોઈ વ્યક્તિને સારો ભરણ તો કોઈ મત આપતું નથી, કામને જોઈને મત આપતા હોય છે. તો આ મારી પ્રથમ પ્રાથમિકતા છે કે અમે કામ કરવા માંગીએ છીએ. તો મુકેશભાઈ, તમારા આ વિસ્તારની અંદર છે એ કઈ કઈ સમસ્યાઓ હાલની અંદર છે એ બરોબર છે પીડાઈ રહી છે અથવા તો કઈ કઈ સમસ્યાઓ છે શરૂ છે? સાહેબ, સૌથી મોટી સમસ્યા તો એ છે કે છેલ્લા 30 વર્ષથી મારા જન્મ પહેલાની વાત તમને કરું તો અહીંયા અમારો જીવાદોરી સમાન પ્રાણ સમાન ખેડૂતોની જીવાદોરી સમાન મેથળા બંધારો બરોબર, 30 વર્ષથી મત લઈ રહ્યા છે નેતાઓ, બરોબર, પણ આજ સુધીમાં માત્ર પૈસા જ પડવાના છે. સમજે ને, હજી એનું ગ્રાઉન્ડ લેવલે કામ થયું નથી. હજી મેથળા બંધારો ખેડૂતોએ પોતાની જાત મહેનતથી બાંધ્યો છે, છતાં પણ અમને પ્રગતિ જોવા મળી છે. તો પહેલો તો પ્રાણ પ્રશ્ન અમારો ખેતી, કાંઠા વિસ્તારમાં જે ખારાશ છે દરિયાની એ ખેતીમાં પહોંચીને અમારા પાણીને ખારા કરી દીધા છે, તળના પાણીને. એટલે પહેલી સમસ્યા અમારે તળના પાણીથી મેથળા બંધારો બંધાઈ જાય તો અમે ખેતીને જીવંત કરી શકીએ. ખાલી ખેડૂતો દ્વારા થોડીક મહેનત થઈ અને મેથળા બંધારો હજી કાચો બંધારો તો પણ તમે વિસ્તાર જોઈ શકો છો કે જે એ બાજુનો વિસ્તાર છે મેથળા બંધારા બાજુનો વેજોદરી પત્તાપરા એ અત્યારે હરિયાળો થયો છે. પણ અમારી તો એવી ઈચ્છા છે કે સમગ્ર દરિયાકાંઠો ઠેઠ આપણે સરતનપર સુધી આની અસર જોવા મળે અને એક યોગ્ય પાણીની વ્યવસ્થા થાય તો અમારો વિસ્તાર છે એ આ પીડામાંથી ઊંચો આવે. બીજી અમારી ઘણી બધી પીડા છે કે અમારા વિસ્તારના લોકો પેટીઓ રોડવા માટે અહીંથી બિસ્તરા પોટલા બાંધીને બહાર જાય છે. એટલે સ્થાનિકમાં કોઈક વિકાસ થાય તો પણ રોજગારી મળે એ અમારી પહેલી પ્રાથમિકતા હશે. બીજા નંબરે કે આ વિસ્તારમાં સાહેબ એક પણ આરોગ્ય સુવિધા, હું તો હજી તાલુકાના સભ્ય તરીકે હતો એટલે એટલું બધું તો સરકારમાં જઈને મેં રજૂઆતો તો કરી જ છે, છતાં એટલો આપણો ભાર પડવો એ મુશ્કેલ છે. પણ જિલ્લાના સભ્ય તરીકે ઘણો બધો ભાર પડતો હોય છે. બીજું કે અમારા વિસ્તારમાં એક પણ આરોગ્ય સુવિધા સારી નથી, એક પણ. એટલે પહેલી અમે આરોગ્ય સુવિધા માંગીએ છીએ. સારી એવી હોસ્પિટલ બને સરકારી પિથલપુર વિસ્તારમાં તો આજુબાજુના 10-15 ગામડામાં આરામથી એનો લાભ મળે. પછી અમને અહીંયા 108 એક ફાળવવામાં આવે, 108 એવી પણ અમે માંગણી કરવાના છીએ. અને અમે જનતાને પણ જણાવીએ છીએ કે મારું પહેલું કામ આ વિસ્તારના આરોગ્ય સુવિધા માટે પિથલપુરમાં 108 વહેલી તકે ફળવાય સરકાર દ્વારા. આ મારી પહેલી પ્રાથમિકતા હશે. મુકેશભાઈ, દાખલા તરીકે તમે જિલ્લા પંચાયતની અંદર છે આવી ગયા તો 100 દિવસની અંદર તમે શું કાર્ય પહેલા કરશો? આ જનતા મને જીતાડશે તો મને વિશ્વાસ છે. તો પહેલું મારું કાર્ય એ રહેશે કે મેં તમને હમણાં જ વાત કરી એમ પહેલી પ્રાથમિકતા આરોગ્યની. કેમ કે અહીંયા અમારે કોઈ તકલીફ થાય, કોઈ વ્યક્તિને કોઈ જીવજંતુની તકલીફ થાય, કોઈ અજાણ યુવાન કે યુવતી દ્વારા કોઈ એવી
ટૂંકમાં સમજે ને તમને કે કોઈ એવી તકલીફ થાય જયારે આરોગ્ય લક્ષી તો અમારે દોડીને તળાજા પહોંચવું પડે. તો તળાજા પહોંચવા પહેલા અમારે ઓછામાં ઓછી 30 થી 40 સુવિધા માટે પણ અહીંથી દૂર સુધી દૂર સુધી જવું પડે આરોગ્ય સુવિધા માટે. તો પહેલી પ્રાથમિક મારી એ છે કે પહેલા તો અમને 108 ફાળવવામાં આવે અને પછી વિસ્તાર માટે ઘણા બધા કામ બાકી છે. દરેક ગામડામાં આરોગ્ય સેન્ટર સ્થાપવા એટલે કે સેજ પણ એને અપડેટ કરવા, વ્યવસ્થિત કરવા, યોગ્ય કર્મચારી માંગવા, સ્કૂલમાં સારું એવું શિક્ષણ બાળકોને મળી રહે આ કામ કરવું. મારા એવા ઘણા બધા મુદ્દાઓ છે જે મેં નોંધ કરી રાખ્યા છે. એ તમામ મુદ્દાઓ પર હું કામ કરવાનો છું. પાણીની વ્યવસ્થિત સુવિધા પૂરી પાડવી, ઘણી બધી. તમે કહો ને કે રસ્તા એક જ માત્ર એવું છું કે રસ્તા બન્યા છે, તો એ શા માટે બન્યા છે ને હું તમે જાણીએ છીએ, એ આપણે જનતાને જણાવવાનું છે. તો છેલ્લો સવાલ તમને છે હવે કરવો છે કે લોકો આગળથી તમે શું અપેક્ષા એ છે મીડિયાના માધ્યમ દ્વારા છે એ રાખો છો? મીડિયાના માધ્યમ દ્વારા લોકો પાસે હું એક જ અપેક્ષા રાખું છું કે હાલ મને જિલ્લા પંચાયતની અંદર ઉમેદવારી મળી છે તો જનતા એને પ્રતિનિધિ તરીકે છૂટી કાઢે અને જનતા મારા સમયનો અને મારી સ્થિતિનો અને મારી કામ કરવાની શક્તિનો યોગ્ય લાભ લે અને વિસ્તારને એનો લાભ મળે એવી અપેક્ષા હું જનતા પાસે રાખી રહ્યો છું. તો આ હતા આપણા એ નેતાજીના ખૂબ જ એ છે મોટા દાવાઓ. આ નેતાઓ સામે ખૂબ જ મોટા પડકારો પણ છે, ખૂબ જ એ છે એમની સામે એ સમસ્યાઓ પણ આવશે અને સમસ્યાઓ હલ કરવા માટે એમને મોટા મોટા છે નિર્ણયો પણ છે આવનારા સમયની અંદર છે એ લેવાના છે. ત્યારે શું આ નેતા છે એ વિશ્વાસ લાવશે, બદલાવ લાવશે કે કઈ રીતે છે એ બદલાવ લાવશે, એ આવા સમાચાર જોવા માટે જોતા રહો એસપી ન્યૂઝ તળાજા. નમસ્કાર.